આપણે પાકલ લીંબુનું આથણું બનાવવાનું છે એટલે બાની જો કટિંગ કરવા બેસી જશે. પાકલ લીંબુ લીધા છે ને અત્યારે પાચી જ જાય નહીં બા. અને આ મિક્સ ઊંધિયું લાગે છે, આ ઊંધિયું છે ને આ મમરા મીઠા લીમડાનો વઘાર કરીને મમરા નાખવાના. એને એક રોટથી નાસ્તો હોય તો તૂટી જશે. તો હું કઈ તમારે મોડું કરાવવું છે? મોડું કાંઈ નહીં, તાર જાવું નહીં ભણવા. ના રે ના. રામ રામ ને સીતારામ બધાને. માતાજી આવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે અને હવારમાં એમ કહેવાય કે વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે તો અત્યારે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું, નકર આપણે ખેતર જવા માટે ભાત ને એવું બધું તૈયાર કરવાનું હતું. રોટલી બનાવી નાખી હતી અને શાક બનાવી નાખ્યું હતું. કાલ તો મોડું થઈ ગયું હતું ને એટલે આજ આપણે કીધું ટાણહાર બનાવી નાખી અને પછી નીંદવા ને એવું બધું જવાનું હોય. મગ ને એવું બધું પારવાનું, માંડવીમાં તો એટલું બધું ખડ નથી પણ તો મગ ને એવું બધું પારવાનું, છેઠા મોસમ ને એવું બધું લેવાનું. અને મોટા ભાઈ ને હાથી આંકવા પણ જવાનું હતું. બળદ ને નીંદ પણ નાખી દીધી હતી વેલા. પણ આજે એવું હોય છે કે રજા જ રહેવાની છે, કેમ કે અત્યારમાં વરસાદ આવવા માંડ્યો એટલે કાંઈ વાડીએ કાંઈ કામ થાય નહીં. અને વરસાદી વર્ષો સારો આવે છે, એમ કે આમાં બધે પાણી ભરાવા માંડ્યા છે અને બસ એક જ ધારો આટલો ને આટલો આવે એટલે હવે તો ગારો થઈ જાય. એટલે હવે તડકા નીકળ્યા સિવાય ખાતી નો હાલે એમ કાંઈ કામ ન થાય. એમ કે હમણાં ઘણી વાર નો આટલો વરસાદ આવે છે અને હજી ચાલુ છે. આ વરસાદ ક્યારે રે આનું કાંઈ નક્કી તો ન હોય. તો અત્યારે આપણે પાકલ લીંબુનું આથણું બનાવવાનું છે એટલે બાની જો કટિંગ કરવા બેસી જશે. પાકલ લીંબુ લીધા છે ને અત્યારે પાચી જ જાય નહીં બા. હવે કઈ શરબત, હા ઉનાળો હોય તો વળી શરબત માં વિયા જાય. ત્યારે આવા પાકલ લીંબુ હોય નહીં, ત્યારે કાસા લીંબુ હોય. અને ચોમાસું આવે એટલે લીંબુ પાચી જાય એટલે પછી કઈ શરબત ને એવું ન બનાવવાનું થાય એટલે આથણા બનાવી નાખવાના હોય. એટલે આ રીતે બા કટિંગ કરે છે. અને આમાં હળદર ને મીઠું, અંકિતાબેન હળદર ને મીઠું મિક્સર ભરતા જાય છે. પછી કાચના ડબલામાં કે રસના ડબલામાં, વધારે પડતા કાચના ડબલામાં જ મૂકે, ન મૂકે કેમ એમાં આથણું સારું રહે. એમ કે કાચના ડબલું હોય ને એમાં કે રસના ડબલામાં મૂકી દે ને એટલે સરસ થઈ જાય. ખાટા મીઠા પછી ખેતર જાય ત્યારે ખાવા થાય. તો શિવાની બેન અમારે ડીજે વાગે છે. જો બસ શિવાની, બસ બસ બસ. આનો અવાજ જરાય ન ગમે પણ છોકરાને જ મજા આવે નહીં. આકવા દે વંશભાઈ. જો પડી ગયું. કર દે ઊભું, કર દે. ચાલુ નથી કરવું ભાઈ, એમને ઊભું કરી દે ને. તો વરસાદના કઈ કામ ધંધો નથી ને એટલે સેવડો બનાવવા બેસી જાય છે. વરસાદ માટે છે ને ખાવાનું જ કરવાનું, બીજું કઈ કામ ન કરવાનું હોય. કેમ કે વરસાદ આવતો તો અત્યારે તો રહી ગયો છે એટલે સેવડો બનાવવા માટે આટલી વસ્તુ છે. પેલા તો માંડવીના દાણા નાખવાના છે, મકાઈના પૌવા છે, નાની ભૂંગળી છે, અને આ મિક્સ ઊંધિયું લાગે છે, આ ઊંધિયું છે. અને આ મમરા મીઠા લીમડાનો વઘાર કરીને મમરા નાખવાના. બસ આટલી વસ્તુનો આપણે સેવડો બનાવવાનો છે. તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ આવી જાય તો પછી તળવાનું ચાલુ કરી દઈશું. તો અમારે શિવાની બેને ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું, કેમ કે ભૂંગળા ને પૌવા ને માંડવીના દાણા ને બધું આપણે તળાઈ જ જશે. હવે બસ ખાલી આપણે મમરાનો વઘાર કરવાનો છે. એટલે મમરાનો વઘાર કરવા આવે પછી એમાં મીઠું મરચું ને બધું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવી એટલે આપણે સેવડો કમ્પ્લીટ થઈ જાય. નહીં શિવાની? હા, હું ખાશો તું? ભૂંગળા ખાશો? ભાવ્યા તને? ભાવે છે હમણાં જ? હા, તો સરસ મજાનો આપણે છે ને મમરાનો વઘાર કર્યો છે. એમાં મીઠો લીમડો નાખ્યો, રાઈ નાખી છે અને હળદર. એટલે વઘાર કરેલા છે ને મમરા મજા આવે. શેવડામાં સ્વાદ થોડો ખાસ બેસે. નકર આમને નાખવા હોય ને તો આમને ફળી તો જાય શેવડામાં, પણ વઘાર કરેલો હોય ને તો થોડા ખારા લાગે ને મીઠા લાગે ને કકડા થોડા થઈ જાય. મમ મળો ખાવા. તો આપણે સેવડો બની ગયો છે અને ચોમાસામાં થેલીમાં ભરવાની ઉતાવળ રાખવાની, નકર હોવાય જાય. હા, ચોમાસામાં આવી રીતે સેવડાનું પેકિંગ કરવાનું, નકર તો હારો ન રે, હવાઈ જાય. ખાવાની મજા ન આવે. ઓલો તો કકરો રે. આમાં જબલામાં પેકિંગ કરીને મૂકવી ને તો આ એક તો મમરાની થેલીમાં જ ભરવાડો ને એક બીજી થેલી ગોતવાય ને આમ કરતા જાવ એટલે કેવો દેખાવ તો હવે કા ખારો આવે છે સરસ મજાનો ને. તો આપણે સેવડો બનાવીને તો ખાઈ લીધો છે અને આજે આપણે બનાવવાની છે લાપસી. એટલે લાપસી માટે આપણે ભડકું તૈયાર કરવી છે અને લાપસી આપણે ખોડિયારમાંની લાપસી બનાવવાની છે. જે આપણે ઢુકડા ખેતર બાજુ જઈએ ને ત્યાં આપણે ખોડિયારમાં છે એટલે દર વર્ષે આપણે એકવાર લાપસી તો કરવાની છે. એટલે આપણે આ વર્ષની લાપસી આજે કરવી છે. એટલે પેલા સરસ મજાની લાપસી તૈયાર કરવાની અને પછી ખોડિયારમાં આપણે જુવારવા જઈશું. એટલે મેં ભડકું સાળું છું. થોડુંક આમ એવું જાડું ને કોઈ કસ્તર ને એવું હોય ને તો નીકળી જાય. એટલે આપણે ભડકું સાળી વાળું છે અને આ બાજુ આપણે તટેલા ને કટે વાળું કર્યું છે
અને ગોળનું આંથળ મૂકી દીધું છે. આંથળ તો ઉકળી હોતન ગયું છે, પણ એને ગોળમાં ક્યારેક ફતરા ને કસ્તર ને એવું બધું હોય એટલે પેલા એને ગળવાનું છે. આ તપેલીમાં ગળી લઈશું અને પછી ફરી વાર પાછું આપણે મૂકશું. તો હવે આપણે આંથળ આવી ગયું છે અને ગોળનું પાણી જે હતું ને આપણે પહેલી વાર તો ગળી નાખ્યું છે અને ફરી વાર આંથળ આવી ગયું છે. અને આજે પહેલી વાર લાપસી હું બનાવું છું. બા ખાલી મને ચીંધે જ છે ને બા. લાપસી બનાવો તો સારું. લાપસી બનાવો તો સારું. બીજું બધું તો રાંધતા આવડે છે, પણ લાપસી નથી બનાવતા. લાપસી કોઈ જ નહીં બનાવે, આ પહેલી વાર બનાવતો. એટલે બાનું કેવું એમ છે તો તમે લાપસી બનાવતા શીખો ને તો તમે રાંધ્યું કહેવાય, નકર નો રાંધ્યું કહેવાય. એમ ને બા? લાપસી કોઈને મોટા ભાગે છે ને પેલા ના આવડતા હોય ને અમારી જેવડી ઉંમરના ઓછી આવડતી હોય, પણ આપણે તો લાપસી આજે બનાવી હતી પહેલી વાર. બા આવડે છે ને એટલે મને ચિંતા જાય છે. કયું હાંકવાનું છે? હા. નાખો હમ. થેલાનું. આ તો કે જાતું. ટાઈમ થઈ ગયો તારે? અત્યારે 1 મિનિટ થઈ ગઈ. 11 ને 1 મિનિટ થઈ ગઈ. સુભાષભાઈ ફૂલ ટાઈમ થઈ ગયો છે અને બેગ નું આ નાખવું હોય ને આ તૂટી ગયું છે. બેન તે કેમ લીધું તું દફતર? તો તૂટી ગયું. મેં ખાનું લીધું ને આમ ના પણ તું આ ટૂંકું બહુ રાખશો, આમ રખાય થોડુંક તો આમ બહુ હાલ ઓછો આવે. હવે વંશભાઈ ને આપણે ફટાફટી કાળો દોરો ગોતી ને અત્યારે હાંસી વાળવી. અત્યારે કઈ નવું લેવા નહીં જવાય નહીં વસ્તુ. તો હાંસી વાળવી. એવો તો તમને રજા પડી પડે. હા, રજા ન પાડી પડે. તારે તો ઈ જ જવાય. તમ તાર થેલી લઈને જવાય. અમે તો થેલી લઈને વ્યા જતા હતા ભણવા. પેલા દફતર નતા. પેલા દફતર નતા. તો વંશભાઈ છે ને આપડે ફટાફટ બેગ હાંધી દેવી પેલા અને પછી વંશભાઈ નિશાળે જશે નહીં વંશ? કાઢાંધો. હા પણ તને દેખાશે ને એમ હાંધો. જો કાળો દોરો લીધો. કાલ તો સારું તો તું. ભણવા તાર ન જવું એટલે જ તે તોડ્યું હોય સાઈન આવા ટાણે. નકર કે આવા ટાણે જ કેમ તૂટે? હાલતા ટાણે તે પેલા ન તૂટે. મોડું થઈ ગયું. હું દોડવા ગયો ત્યાં તૂટી ગયું. તોડવાય જો કા તૂટી ગયો. ખોટું બોલવાનું તે હાથે કરીને તોડ નાખ્યું છે. તારા નિહાળ નહીં જવું હોય ને એટલે. ના ના તો નિહાળે રજા પાછું ચોપડા ન મળે. ચોપડા નો મળે. હા ઈ હાટું. હાલ છે વોટરપ્રૂફ એટલે હાલે આમાં તરત હાલે હો. દાદી હે ને ક્વેશ્ચન મને એમ થયું કે આમાં ફોન નહીં હાલે પણ કો તો હાલે જ છે આમાં. હાલ તે એમાં પટલી દોરી હેલી જાય. ઓલું નહીં તૂટે એમ ને જોઈજો બીજું નાખો. પાંગરા સિવાય નાખો ન કહેવાય. પાંગરા નથી તૂટે એમ. એને એક વર્ષથી નાસ્તો હોય તો તૂટી જાય. તો શું કઈ તમારે મોડું કરાવવું છે? મોડું કાંઈ નહીં. તાર જાવું નહીં ભણવા? ના રે ના ભણવા જવું જ છે. જાવું છે તે સાહેબ ને કરીને હાથ ન વાળે વિડીયો જોઈ રે શું કરું? તારે એમ કેવાનું કે અમારો બ્લોગ જોઈ લેજો. એમાં મારે કાકી બેગ હાંધે જ છે કે મારે મોડું એટલે થઈ ગયું છે કે એમ કહી દેવાનું. મારું બેગ તૂટી ગયું કે આવતી ટાણે. કેમ થશે હવે? હાલ છે. આખું હા તો જવા દો. હાલો હવે કાંઈ બોલતો ને. વરસાદ રહી ગયો છે. નહીં આવતો હોય ત્યારે તો હાવ ઝરમર જેવો વરસાદ આવશે પણ તોય વંશભાઈ હવે નિશાળે જતા રહેશે નહીં. હળવું હળવું આવજે. ગારામાં સફાસદ કરે જાતો નહીં તો કપડા ફરાય રહેશે. તો ટૂંકા કરી નાખે ને. તો આવી કાક આપણે લાપસી તૈયાર થઈ છે. સરસ મજાની લાપસી દેખાય છે અને આપણે હવે ઢાંકી દેવાની છે. ને આમાં આપણે બવણીમાં ભરી છે. આપણે ખોડિયારમાં એ જુવારવા દાવાનું એટલે આમાં લાપસી અને થોડુંક ઘી નાખ્યું છે. આપણે થોડીક લાપસી ઠરી ગઈ છે ને વરસાદ આપણે આવવાનું ચાલુ છે. શિવાનીના પપ્પાને નાતા જવાનું છે ખોડિયારમાં ની લાપસી જુવારવા. ચાલો તે આપણે ખોડિયારમાં લાપસી બાપસી જોરાય એવી ને પછી આપણે ખાઈ પેલા તો બધાને રામ રામ ને સીતારામ થાય તો આ તો હને વરસાદમાં નાવાનું છે. ખોડિયારમાં લાપસી જોવારતા હા નાતા આવો અને ખોડિયારમાં લાપસી પણ જોવાતા આવો અને ભેગા આપણે મગની દાળ પણ બનાવી નાખી છે. બધું તૈયાર જ છે પણ હવે શિવાનીના પપ્પા જુવાર કરી આવે પછી આપણે જમવા બેસવાનું થાય. પછેડી લેવા ગાડી લઈને જશે. વરસાદ જો ચાલે છે. તો આપણે છે ને હવે પરછેદી દુવારીને ઘરે આવતા રહ્યા અને ઘરે પૂગ્યા કા થોડોક વરસાદ પણ વધી ગયો. થોડોક ઝરમર થોડોક વધારે દેખાય છે અને શિવાની બેન અને આપણે પણ મસ્ત મજાના નાઈન કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલ બતાવો હાલો સ્ટાર્ટ આવો સ્ટાર્ટ લેંગા બેંગા પહેરી લીધા છે અને આ બધું મસ્ત વાળું છે ને. શિવાની મમ્મી ખુશ કાઢી દીધી. આવ શિવાની મને ખુશ કાઢી દેતો હવે નહીં કાઢ દે. તો મને શિવાની આમ ખુશ કાઢી દે. નાખું હેરસ્ટાઈલ બનાવી છે. વરસાદ ટકો હું જોતો હોય છે રીસામાં હું કરી દે એમ કે છે
તો અમારે આજ તો એમ કેવા કે સવારનો એક જ ધારો ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે. આમ બંધ જ નથી થયો. આજ રેડી પછી રેડી, રેડી પછી રેડી. હા, શિવાની ને નીંદર પૂરી થઈ ગઈ છે ને એટલે હવે કઈ નીંદર આવશે નહીં. હવે કઈ નિંદર આવવાનું નામ જ નથી. કા બટા સમજો શિવાની? એટલે હવે કોઈને બીજાને નહીં હોવાનું નહીં. કોઈ હોવાનું નહીં. કાંઈ નહીં. કેમ કે આજે છે ને થોડીક વહેલી હોઈ ગઈ હતી ને એમાં એ ઠંડુ વાતાવરણ હતું, વરસાદ આવતો હતો એટલે થોડી વધારે નીંદર આવી. ને હવે જાગી ગઈ વધારે નહીં, થોડી. બાય બાય, ટાટા શિવાની, ટાટા. ટાટા. હવે બસ રખડા રખડ કરશે નહીં. ના બધું તો પણ માતા જાય આવે ને એવું ગતિયા બહુ ખરા. હા હા, આમ જો એને નવી હેરસ્ટાઈલ કરી. હમણાં લ્યો તો તમને બધાને બતાવો. સમજો હા કાકા, હા સમજો આવી કોને શીખવાડી? હાથે શીખતી શિવાની હોતી નથી એટલે કાંઈ મને હુવા મળે નહીં, એટલે હું હેરસ્ટાઈલ શીખતી હતી. પણ હેરસ્ટાઈલ માં આવું કાંક મોઢું બની ગયું મારું. નથી હરખવાયું ને ન હરખવાયું હોય, ખાલી હું શીખું છું આમ માથું વળાવતા. એવું લાગે સરસ. વાવ. કામ થાવ મીડો બંધો. તો હવે આપણે વરસાદ રહી ગયો છે ને પડા બાજુ આંટો મારવા આવતા રહ્યા છે. કેમ કે વરસાદ નું કઈ કામકાજ તો છે નહીં કઈ. નહીં શિવાની પપ્પા? છે વરસાદ? વરસાદ નથી. વરસાદ નથી, કઈ કામ છે નથી. આવા મેં સાટાનું શું કામ હોય? રાંધીને ખાવાનું. રાંધીને ખાવાનું. હા તો કાકરો વાક્ય પગમાં જો અહીંયા ઓલા વાક્ષ બહુ મોટા મોટા પાણકા છે. તો આપણે વાડીમાં તો વાવેતર થઈ ગયું છે. હવે મસ્ત મજાનું વાવેતર થઈ ગયું છે પણ હજી ઉગવામાં તો વાર લાગે. વાર લાગે એમ ને? બધું હોય. હજી ઉગવામાં તો વાર લાગે ને. વવાઈ ગયું છે. આપણે વાંધો ન આવ્યો, ઓલી ખરાડ આવી ને તે વાવી દીધું. જો નો વવાણું હોત ને તો હજી નો વવાણું હોત. કેમ કે આ પાછો ગારો થાય ને એવો વરસાદ આવી ગયો નહીં. તો હજી નો વાત. હજી નો વાત. હવે અગાશી માથે જવાનું છે. શિવાની લઈ જાય છે અગાશી માથે. શિવાની ને અગાશી માથે બહુ જ ગમે છે અમારે. અગાશી હોય ને એટલે એને આમ મજા આવે ને આનંદ જ આવે. માથે રેટી નહીં મૂકવાની, રેટી નો જ મૂકવાની હોય ને હાથ પકડી જ રાખવાનો. સરસ મજાના ઇઝ બ્યુટીફુલ નજારા. તેડી રાખો એને, મૂકવાની તો નહીં જ. શિવાની ને અગાશી કે નીચેમાં કઈ ફરક જ નથી દેખાતો. બધી બાજુ દોડવા મળે છે નહીં. હેઠી કેમ દોડતી હોય એમ અગાશી માથે આવીને આમ દોડવા મળે. એટલે અમે રેઠી જ ન મૂકીએ અને બંને ત્યાં સુધી અગાશી માથે અને લઈને જ ન આવી અમે નહીં. તમે લોકો તો ક્યારે ભારત નહીં હોય કે ક્યારે કોઈ ઘડી પકડી છે. જો ટી શર્ટ જાર રાખો, હાથ જાર રાખો ને હરકો. જો આમ લઈ જાવ પછી છે ને પગથિયા હેઠા ઉતરવા છીએ અને પછી પાછા પગથિયા ચડવા છે. એવું શિવાની નું કામકાજ હોય નહીં. અત્યારે સારે બધું વાતાવરણ કેવું તમને દેખાય? સમજો ગુલમોહર તો કેવો દેખાવ આવે છે. ગુલમોહર નો સમજો ફૂલડા, કેટલા ફૂલડા એવા છે. સરસ મજાનો દેખાવ પણ આવે છે. તો અમારે હવે વાળું પાણી નું તૈયાર થવા માંડ્યું છે. અંકિતાબેન રોટલી બનાવે છે. કેમ કે શાક તો રીંગણાનું બનાવેલું જ છે ને અંકિતાબેન, એટલે ખાલી રોટલી બનાવવાની હતી. એટલે રોટલી પણ બની ગઈ છે. સરસ મજાની નનકી નનકી રોટલી બનાવી છે બાર ચૂલે. અને વરસાદ તો પછી કઈ આવ્યો નથી, રહી ગયો છે. તો આજ તો વહેલું વહેલું આપણે વાળું નું બધું તૈયાર થઈ ગયું છે. હવે વાળું કરવા જયારે બેહે ત્યારે બધા આમ તો કમ્પ્લીટ તૈયાર જ છે. હવે એક રોટલી બાકી છે, એ રોટલી બની જાય એટલે વાળું નું થઈ જાય તૈયાર. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવર્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.